સુરેન્દ્રનગર જિલ્લામાં 1200થી વધુ શાળાઓ ભારે વરસાદને લઈને બંધ પણ રાખવામાં આવી। ભારે વરસાદ બાદ 100થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું। મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાણો છે। એમાં સૌથી વધુ વરસાદ લખતરમાં, મૂડીમાં અને થાનગઢ અને દસાડા તાલુકામાં નોંધાણેલો છે। આ સિવાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ અને એની ફરિયાદો મળેલ છે મહાનગરપાલિકા વિસ્તારમાં। એની અમે સંબંધિત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓને જાણ કરીને એનો તાત્કાલિક પાણીનો નિકાલ થાય એવી પ્રયત્નો હાથ ધરેલ છે। મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવા સાબિત થયા છે। વાહન ચાલકોને નીકળવા માટે તકલીફ પડી રહી છે અને વાહન ચાલકોને હાલાકી પડી છે। ચાલીને નીકળવા રિટર્ન સમયમાં પાણી ભરાયા છે। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ વિકટ પણ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરમાં 2 ડેમ ઓવરફ્લો થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। જિલ્લામાં 28થી વધુ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। દસાડા, મૂડી, ચોટીલા અને લખતર પંથકમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। વરસાદથી સુરેન્દ્રનગરના ખેતરો પણ પ્રભાવિત જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને લઈને એસડીઆરએફની એક ટીમ સુરેન્દ્રનગરમાં તૈનાત કરવામાં આવી। તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના પણ આપવામાં આવી। કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 1200થી વધુ શાળાઓ બંધ રાખવામાં આવી છે। ભારે વરસાદ બાદ 100થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। ભારે વરસાદને લઈને શહેરની 50થી વધુ સોસાયટીમાં પાણી પણ ભરાયા છે। વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર એક્શન મોડમાં હાલ જોવા મળી રહી છે। તેમજ ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં તંત્રની ખાસ નજર પણ જોવા મળી રહી છે। રસ્તાઓ બંધ થતાં લોકોની મુશ્કેલીમાં સતત વધારો પણ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી સુરેન્દ્રનગરમાં જનજીવન પ્રભાવિત થતું પણ જોવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ વિકટ બનતી જોવા મળી રહી છે। ભારે વરસાદને લઈને બે ડેમ પણ ઓવરફ્લો થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। જિલ્લામાં ભારે વરસાદને લઈને 28થી વધુ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ પણ કરવામાં આવ્યા છે। ભારે વરસાદને લઈને એસડીઆરએફની એક ટીમ સુરેન્દ્રનગરમાં તૈનાત પણ કરવામાં આવી। તેમજ તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય પર રહેવા માટે સૂચના પણ આપવામાં આવી। કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ એલર્ટ મોડમાં પણ જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 1200થી વધુ શાળાઓ ભારે વરસાદને લઈને બંધ પણ રાખવામાં આવી। ભારે વરસાદ બાદ 100થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું। ભારે વરસાદને લઈને શહેરની 50થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા હોય તેવું જોવા મળી રહ્યું છે। વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર એક્શન મોડમાં પણ જોવા મળી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ તંત્રની ખાસ નજર જોવા મળી રહી છે। રસ્તાઓ બંધ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી સુરેન્દ્રનગરમાં જનજીવન ભારે પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। મામલતદાર ડિઝાસ્ટર સુરેન્દ્રનગર વાત કરું છું। ગઈ રાતથી જે વરસાદ આખા જિલ્લામાં ભારે પડી રહ્યો છે એના અનુસંધાનમાં હાલમાં મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાણો છે। એમાં સૌથી વધુ વરસાદ લખતરમાં, મૂડીમાં અને થાનગઢ અને દસાડા તાલુકામાં નોંધાણેલો છે। રોડ રસ્તાની વાત કરીએ તો માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના અત્યારે 28 રસ્તાઓ હાલમાં બંધ છે અને માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના 8 રસ્તાઓ અલગ અલગ બંધ છે તાલુકાના। પીજીવીસીએલના 10 ફીડરો હાલમાં બંધ હોવાની માહિતી પીજીવીસીએલ તરફથી મળેલ છે। આપણા પાસે એસડીઆરએફની એક ટીમ જે છે એ પાટડી ખાતે આપણે સ્ટેન્ડ બાય રાખેલી છે। આ સિવાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ અને એની ફરિયાદો મળેલ છે મહાનગરપાલિકા વિસ્તારમાં। એની અમે સંબંધિત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓને જાણ કરીને એનો તાત્કાલિક પાણીનો નિકાલ થાય એવી પ્રયત્નો હાથ ધરેલ છે। આ ઉપરાંત ગત રાત્રે સાવચેતીના ભાગરૂપે મહાનગરપાલિકા વિસ્તારમાંથી 100 જેટલા લોકોનું આપણે સ્થળાંતર કરી અને આશ્રય સ્થાનમાં એમને રાખેલા છે। ડેમોની શું પરિસ્થિતિ છે હાલમાં? જિલ્લાના અલગ અલગ ડેમોમાં વાત કરીએ તો નાયકા ડેમ જે છે એ 100% મૂડી તાલુકામાં આવેલો છે, એ 100% ભરાઈ ગયો છે। વાસણ ડેમ છે એ 100% ભરાઈ ગયો છે જોડા તાલુકાનો।
ધોળીધજા ડેમ હાલમાં 80% ભરાયેલો છે અને ત્રિવેણી ઠાંગા ડેમ ચોટીલામાં આવેલો છે 80% ભરાયેલો છે. આ ડેમના જે નીચાણવાળા ગામો જે છે એને સંબંધિત તાલુકા મારફતે સાવચેત કરવામાં આવે છે. વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થા પર પણ અનેક સવાલો અત્યારે ઊભા થયા છે. ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં જનજીવન છે તે પ્રભાવિત થયું છે. પાણી ભરાવાથી અવર જવર પણ એ ક્યાંક ને ક્યાંક બંધ થઈ છે. ભારે વરસાદ બાદ તંત્રની કામગીરી છે તે શરૂ થઈ છે. ઉદ્યોગકારો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને લઈને સુરેન્દ્રનગરનો જીઆઈડીસી વિસ્તાર છે તે જીઆઈડીસી વિસ્તારની અંદર જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળ્યા. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો તે સુરેન્દ્રનગરના જીઆઈડીસી વિસ્તારના છે. ત્યાં જીઆઈડીસી વિસ્તારની અંદર વરસાદી પાણીનો નિકાલ ન થવાથી આ જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં જનજીવન છે તે પણ પ્રભાવિત થયું છે. પાણી ભરાવાથી અવર જવર પર પણ મોટી અસર ઊભી થઈ છે. ત્યારે ભારે વરસાદ બાદ તંત્રએ કામગીરી શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદ આવી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની મોટામાં મોટી જીઆઈડીસી પાણીમાં ગરકાવ થઈ છે. મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવા સાબિત થયા છે. વાહન ચાલકોને નીકળવા માટે તકલીફ પડી રહી છે અને વાહન ચાલકોને હાલાકી પડી છે. ચાલીને નીકળવા રીટર્ન સમયમાં પાણી ભરાયા છે. સાજિલ બેલીમ, ન્યૂઝ રૂમ, સુરેન્દ્રનગર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.